ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, હવે બીજી વાનગી જિગીશાબેન લઈને આવ્યા છે ને, એ કલકત્તાની ફેમસ વાનગી લઈને આવ્યા છે અને એનું નામ છે ચુરમુર ચાટ. તો ચાલો એમને પાસેથી જાણીએ આ વાનગીની શું ખાસિયત છે અને એ વાનગી વિશે તો જણાવશે, આ સાથે એમની સ્પેશિયાલિટી વિશે પણ જણાવવાના છે. તો ચાલો એમને જ પૂછીએ. ચુરમુર ચાટ તમે કહ્યું એ પ્રમાણે કલકત્તાનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. એની જે પાછળની સ્ટોરી છે ને એ આપણે બનાવતા કરીએ. આપણે ચાટ માટેના બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ છે. ગળી તીખી ચટણી છે, પાણીપુરીની પૂરી છે, ચણા, બટેટા એન્ડ ઓલ ધેટ. બરાબર. હવે તમને એવો પ્રશ્ન થશે કે ચાટ છે તો દહીં કેમ નથી? પણ ધીસ ઇઝ ધ ઓનલી ચાટ કે જેમાં દહીં નથી વપરાતું. એટલે સૌથી પહેલી એની આ યુનિકનેસ આવી જશે. પાણીપુરીની પૂરી છે, એને આપણે ક્રશ કરી લેવાની. આ ચાટની જે શરૂઆત અથવા તો એનું ઉદ્ભવ સ્થાન કહીએ ને તો કલકત્તા. બરાબર. હવે કેવું થતું હતું કે પહેલાંના ટાઈમમાં ટ્રાન્સપોર્ટેશનમાં આ પૂરીઓ ફાટી જતી હતી, ભાંગી જતી હતી. તો બધા જે ખૂમચાવાળા હોય ને એ લોકોને પ્રોબ્લેમ થતો હતો કે આ તો બધું વેસ્ટ જ જાય, પાણીપુરી તો ખવડાવી ના શકે. તો એ લોકોએ પછી આ ઇન્વેન્ટ કર્યું કે આપણે આવી રીતનું કંઈ કરીએ તો પૂરીઓ વેસ્ટ બી ના જાય અને નવી ચાટ કંઈક બને. અને તમે જાણો જ છો કે બધાને કંઈક ને કંઈક રોજ કંઈક નવું જોઈતું જ હોય છે. એટલે આનું ઇન્વેન્શન એ રીતે થયેલું છે. જો મસ્ત એકદમ ક્રશ કરી લેવાનું છે આપણે એને. ઘણી વખત આપણને છે ને ખાતા હોઈએ છીએ પણ ખબર નથી હોતી એની પાછળની ફેક્ટ શું હોય છે એમ. એકદમ ચૂરો કરી લેવાનો છે. અને આ જ તમારી એક સ્પેશિયાલિટી હું કહી શકું છું. થેન્ક યુ. હવે કાકડી લઈએ છીએ, નાની સમારેલી છે. ટામેટું છે એ બી નાનું સમારેલું છે. એક અડધું નાનું લીલું મરચું લીધેલું છે એ લઈએ છીએ આપણે. પાણીપુરી વાળાએ શોધેલી છે એટલે એને એના ચણા બટાકા તો ઠેકાણે પાડવાના જ હોય. એટલે આ બાફેલા ચણા છે, મેં મીઠું નાખીને બાફેલા છે. એક બટેટું છે, સરસ મિક્સ કરી લેવાનું. પછી આપણે લીલું મરચું અંદર લીધેલું છે અને આ ગ્રીન ચટણી લઈએ છીએ. આ ફુદીનો, કોથમીર, જે આપણે પાણીપુરી માટે જે બનાવીએ છીએ ને સેમ એ જ વસ્તુ છે. એ ચટણી 2 ટીસ્પૂન જેવી લઈએ છીએ આપણે. લીલું મરચું બી છે, તીખી ચટણી પણ છે, પછી બેલેન્સ જાળવવું પડશે ને એટલે આ આંબોળિયાની ચટણી છે. તીખાની જોડે મીઠું તો આવવું જોઈએ. યસ, એ તો આવું જ જોઈએ. એટલે એ લગભગ 2 ટીસ્પૂન જેવી આપણે લીધી છે. બધું સરસ લઈ લીધું, રાઈટ. હવે મસાલાનો વારો. મસાલામાં સૌથી અગત્યનો મસાલો કહું તમને, પાણીપુરીનો મસાલો. આપણે કોરી પૂરી ખાઈએ ત્યારે ઉપર નથી લેતા, એ મસાલો છે. આ મસાલો લો એટલે તમારે આમાં આમચૂર કે જલજીરા પાવડર કંઈ જ નાખવાની જરૂર નથી. એટલે આ મેં લગભગ 1 થી 1.25 ટીસ્પૂન જેવો લીધો છે. કોઈ પણ ચાટ હોય એટલે શેકેલા જીરાનો પાવડર તો હોય જ. અને આ શેકેલું જીરું છે ને એ મેં થોડુંક વધારે શેકેલું છે, જેથી એની જે પેલી ટિપિકલ એની અરોમા આવે ને એટલે એને મેં થોડું વધારે શેકેલું છે. ચાટમાં હું યુઝ્યુઅલી આ યુઝ કરું છું. નાસ્તામાં કે ફરસાણમાં એવી રીતે લઈએ ને તો થોડું આછું શેકેલું એવી રીતનું. આ ચાટ મસાલો છે એ લગભગ 1/2 ટીસ્પૂન જેવું લઈએ છીએ. એટલે ટૂંકમાં ચાટને લગતા બધા જ મસાલા આપણે લઈ લીધા, રાઈટ.
સંચળ છે, લાલ મરચું છે, લીલું મરચું નાખ્યું છે, ગ્રીન ચટણી નાખી છે, એટલે લાલ મરચું આપણે થોડું ઓછું રહીએ છીએ. અને ઓલરેડી ચણા બાફતી વખતે મેં મીઠું નાખેલું હતું, એટલે મીઠું પણ મેં ઓછું લીધું છે. બધું મિક્સ કરી લેવાનું છે. આ ચાટ એટલી જલ્દી બની જાય છે. અને કેવું છે કે પાણીપુરીનો સામાન બચ્યો છે, શું કરીશું? ફરી પાણીપુરી આમ તો ભાવે જ, પણ લેડીઝને ભાવે, બચ્ચાને શું? સરસ મિક્સ કરી લેવાનું છે. આપણે પાણીપુરી આપણે એ તો લીધી, પણ પછી દહીંપુરી ખાઈએ, પણ દહીંપુરી ખાવામાં પછી હવે ડેલી આપણને એટલું ના ભાવે, પણ એમાં પણ યુનિક ને વેરાયટી તો લાવવું જ પડે. અને સમર સિઝન છે, બાળકોને વેકેશન હોય એટલે દર બીજે કલાકે કંઈક ભૂખ લાગે જ, તો આવું બધું રેડી હોય તો ફટાફટ બની જાય. અને થોડા મોટા હોય, 15 વર્ષના હોય, તો કદાચ તમે કહો તો ફ્રીજમાંથી લઈને બધું જાતે પણ બનાવી જ શકે. અનિયન છે એ આપણે થોડું લેટલી એડ કરીએ છીએ, બિકોઝ ઘણી વખત ગરમીમાં એનું પાણી છૂટતું હોય છે, તો એ લાસ્ટલી એડ કરીએ છીએ આપણે. અને લીંબુનો રસ. ચટપટું તો બનાવીશું જ આપણે. મેં અત્યારે 1/2 ટીસ્પૂન જેવું લીધું છે, તમે ઈચ્છો તો ઉપરથી લઈ શકો છો. બોલો, કેટલી જલ્દી બની ગઈ ને એકદમ. અને હવે ચાખીને કહેજો કેવી ટેસ્ટી બની છે. ચોક્કસ. હવે આપણે એને સર્વ કરી લઈશું. આપણે એને ગ્લાસમાં સર્વ કરીએ છીએ. ઓકે. જ્યારે આપણે કંઈક આપતા હોઈએ ને, ત્યારે અલગ રીતે આપીએ ને. યુઝ્યુઅલી તમે ભેળ ખાતા હો તો એ તમે આમ પેલી પૂડીમાં કે ડિસ્પોઝેબલમાં ખાતા હો, રાઈટ? પણ આ રીતે કંઈક આપો તો ગમે, એ લોકોને બી ખાવાની મજા આવે. અને ઇફ ઇન કેસ ગેસ્ટ આવ્યા છે તો એને પણ ગમશે. એટલે પ્રેઝન્ટ તમે કેવી રીતના કરો છો એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મસ્ત ભરી લીધી છે આપણે. હવે એના પર કલરફુલ ચાદરો પાથરી દઈશું. સેવ લઈશું સૌથી પહેલા. દાડમ છે, કોથમીર અને કાંદા. ચાટની બધી જ વસ્તુઓ આપણે લઈ જ લીધી છે. જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું બનાવી દીધું છે આપણે એને. તો તૈયાર છે આપણી ચુરમુર ચાટ. તો દર્શક મિત્રો, તમે પાણીપુરીના રસીલા હશો, અલગ અલગ ચાટ ખાવાના રસીલા હશો, તો હવે તમે બધી ચાટ તો ટ્રાય કરી જ હશે, પણ ચુરમુર ચાટ અચૂકપણે ટ્રાય કરજો. અને અત્યારે સમર સ્પેશિયલ આ તમારા માટે જ વાનગી અમારા જિગીશાબેન લઈને આવ્યા છે, તો પછી ટ્રાય કરીને અમને બંનેને જણાવજો કે કેવી બની હતી ચુરમુર ચાટ. તો દર્શક મિત્રો, શું તમને પણ કુકિંગનું પેશન છે અને તમે પણ ઈચ્છો છો કે તમે જે વાનગી બનાવી છે, રેસીપી છે, હું દુનિયાભરમાં પહોંચાડી શકું, તમારા ટેલેન્ટને દુનિયાભરમાં પહોંચાડી શકું, તો એના માટે તમે આ પ્લેટફોર્મ પર આવી શકો છો, ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરી શકો છો. તો ચોક્કસપણે મંતવ્ય ન્યૂઝના તમે પણ નવા મહેમાન બની શકો છો. એના માટે કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે અને અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો એના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં, પણ હાલ મને રજા આપશો અને વાનગીની સફરને માણવાનું ચૂકતા નહીં. Title sponsored by LG Bandhani Hing, Essence of Authentic Taste since 1894, co-presented by Mother's Recipe, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. ચુરમુર ચાટ બનાવવાની સામગ્રી: પાણીપુરીની પૂરી,
દેશી ચણા બાફેલા, નાનું બટેટું બાફેલું, કાકડી ઝીણી સમારેલી, ટામેટું ઝીણું સમારેલું, નાનું લીલું મરચું ઝીણું સમારેલું, કોથમીર પુદીનાની ચટણી, આંબોડિયાની ચટણી, પાણીપુરી મસાલો, સ્પૂન ચાટ મસાલો, જીરાનો પાવડર, સંચર, લાલ મરચું, મીઠું, ડુંગળી, દાડમના દાણા, નાયલોન સેવ, કોથમીર.